જો ભાઈ કાયદેસર કંઈક આવું થાય, કાયદેસર એનો નિયમ કંઈક આવો છે, tn બરાબર a પ્લસ n માઇનસ 1 અને d, જ્યાં જ્યાં n એટલે સાહેબ 13મું પદ, એટલે મારે જો 13મું પદ શોધવું હોય તો એ એટલે દોસ્તો પહેલું પદ થાય, પહેલું પદ છે દોસ્તો 1 1 પ્લસ n એટલે સાહેબ 13મું પદ શોધવું છે, 13 માઇનસ 1 થાય, અને સાહેબ ડી એટલે કે ડિફરન્ટ, ચોખ્ખું કીધું છે કે આ સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી હોય તો બધા પદોનો તફાવત મિત્રો સરખો થાય, મતલબ સાહેબ અહીંયા મારે 4 કરવા પડે. ડન. હવે સાહેબ લીગલી વાત કરું તો 13મું પદ મારે શોધવું હોય તો 1 પ્લસ શું થાય સાહેબ, અહીંયા 12 થાય અને સાહેબ ગુણ્યા 4 થાય, એટલે સાહેબ પહેલો ગુણાકાર કરું તો સાહેબ 13મું પદ જો મારે શોધવું હોય તો 12 ચોકું 48 પ્લસ 1, એટલે આપણો જે ફાઇનલ આન્સર છે મિત્રો કેટલો થશે, 49. તમને બધાને ખબર છે કે એક સીધું લોજિક અહીંયા કામ કરે છે દોસ્તો, કે જો તમે આ પહેલું પદ માની લો 1 છે, પછી સાહેબ 5 છે, સાંભળજો, 1 પછી 5 છે, પછી સાહેબ 9 છે, પછી સાહેબ 13 હોય, હા 4 4 પદોનો ગેપ છે ને. હવે સાહેબ એક વસ્તુ સમજો, અહીંયા હું બીજા પદે પહોંચો તો વચ્ચે પદો કેટલા છે, એક જ છે. હું સાહેબ ત્રીજા પદે પહોંચો તો ત્રીજાથી પહેલા પદો વચ્ચે ડિફરન્ટ કેટલો છે સાહેબ, 2 પદોનો છે. હું સાહેબ ચોથા પદે પહોંચો, હું ચોથા પદે જઉં છું તો વચ્ચે 3 પદો છે, તો સાહેબ મારે 13મા પદે જવું છે, મારે 13મા પદે જવું છે, મારે 13મું પદ શોધવું છે, તો 13મું પદ શોધવું તો 13 થી આગળ કેટલા પદો હશે સાહેબ, આગળ 12 પદો હશે. આ 12 પદોને તફાવતો જોડે ગુણી દો અને સાહેબ 1 પ્લસ કરી દો, એટલે સાહેબ આપણો રોકડો આન્સર સીધો 49 આવે. જેના કન્સેપ્ટ યાદ હતો ને એ બધા લોકોએ લગભગ 4 થી 5 સેકન્ડમાં જવાબ આપી દીધો.